નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવા શું હવે જેલમાં જશે કે પછી એમને સૂડી મૂકવામાં આવશે કે નિર્દોષ નીકળશે કે પછી ગુનેગાર નીકળશે, એ સરસા પર આપણે વાત કરવાના છે કે નવી અપડેટ આવી છે। નવી અપડેટ શું છે એ પહેલાં જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા ને આપણે સતત આખો દિવસ આપણે લાઈવ રહીને તો ચેતરભાઈ વસાવા સાહેબની જે પણ અપડેટ આવતી એ બધી જ અપડેટ હું તમને વિડીયો દ્વારા માધ્યમ દ્વારા હું જણાવતો હોય છે। જ્યાં મિત્રો આપણે વાત કરી લઈએ, ચેતરભાઈ વસાવા સાહેબને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। કોર્ટમાં હાજર કર્યા પછી જજ સાહેબે એવું કીધું કે 3 દિવસના રિમાન્ડ એટલે કે જે પણ માહિતી છે એમનું તપાસ માટે રિમાન્ડ માંગ્યા છે એવું કહી રહ્યા છે। પણ બે પ્રકારની વાતો ચાલી રહી છે। જેમ કે આવી છે કે રિમાન્ડ મંજૂર નથી કર્યા અને બીજા લોકો કહે છે કે રિમાન્ડ મંજૂર કર્યા છે, પણ ચાસી માહિતી હજુ સુધી કોઈ પણ પ્રકારની આપણને મળેલી નથી। અને જેમ કે આવી છે કે ચેતરભાઈ વસાવા પર બે ગુના પણ દાખલ કરવામાં આવ્યા એવું પણ કહી રહ્યા છે, પણ એ પણ ખોટી વાત છે। ચેતરભાઈ વસાવા પર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ગુનાહિત જે મીટિંગની અંદર જે બોલાચાલીમાં એક ગ્લાસ માર્યો હોવાના જે આરોપ મૂક્યા છે। હવે એ ખાસ કરીને આપણે કહી ના શકીએ કે ભાઈ આરોપ કેવી રીતના મૂક્યા છે, પણ હાલમાં ચેતરભાઈ વસાવા ડેડિયાપાડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। અને હાજરીમાં જેમ કે આવી છે કે પાછળની જગ્યા એટલે કે લોકો જોવે ના એના કારણે પાછળની સાઈડે ચેતરભાઈ વસાવા સાહેબને હાલી તો લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા છે। જ્યાં મિત્રો હાલીમાં જે ગામડે સિટી તેને ગુજરાતના ખૂણેથી એમના સમર્થકો આવી રહ્યા છે। બધા લોકો કહે છે કે ચેતરભાઈ વસાવાનો અવાજ દબાવવા માટે બધા લોકો ખોટી રીતે ફસાવવામાં આવે છે, પરંતુ જે આમની અવશ્ય અમારી જીત થશે અને અમે લડીશું, જીતીશું, એક જ ચાલે ચેતરભાઈ ચાલે, એક જ ચાલે ચેતરભાઈ ચાલે એવા નારા લાગતા ગઈકાલે પણ મોડી રાતે એટલે કે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો। આ ઘટના વિશે તમારે શું કહેવું છે? શું ચેતરભાઈ વસાવા નિર્દોષ છે કે પછી ગુનેગાર છે? એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ, જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર